વેલકમ ટુ પી મોડર્ન સ્કૂલ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે બધા કેમ છો? મજામાં તો છો ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કઈ પુસ્તક કાઢવાની છે? આજે આપણે કાઢવાનું છે ગુજરાતી કલોલ. કઈ કાઢવાની છે વિદ્યાર્થી મિત્રો? ગાલા કલોલ, ગુજરાતી પર્યાવરણ સ્વાધ્યાય પોથી. તો તેમાં હવે આપણે જોવાનું છે પેજ નંબર 60. કયું કાઢવાનું છે વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 60. હવે તેમાં જોવાનું છે જંગલ બુક છે. આપણા પાઠનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? જંગલ બુક. ગીત ગાઓ. હવે આપણે શું કરવાનું છે? અહીંયા ગીત ગાવાનું છે. ભાગો રે ભાઈ ભાગો, દટ્ટાણ આવ્યું પટ્ટાણ આવ્યું, ઊંચેથી આ પડ્યું, પીઠ મારી ભાંગી ગઈ, ભાગો રે ભાઈ ભાગો. હવે અહીંયા જે સસલું છે તે શું કરે છે? ગીત ગાય છે. એ ભાગો રે ભાઈ ભાગો, દટ્ટાણ આવ્યું પટ્ટાણ આવ્યું, ઊંચેથી આ પડ્યું. હવે ઊંચેથી શું પડે છે? આ પણ ખરેખર પડે છે ના, પણ એવું ગીત ગાય છે કે પીઠ મારી ભાંગી ગઈ, ભાગો રે ભાઈ ભાગો. હવે આપણે એ નીચે શું કરવાનું છે? પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા શું કાઉસમાં જવાબ આપ્યા છે કે ભાગો રે ભાઈ ભાગો. અહીંયા જે ગીત છે ને તેની અંદરથી આપણે આ બંનેમાંથી આપણે પસંદ કરીને અહીંયા જવાબ લખવાનો છે કે દટ્ટાણ આવ્યું પટ્ટાણ આવ્યું, ઊંચેથી આપ પડ્યું, પીઠ મારી ભાંગી ગઈ. અહીંયા શું જવાબ આવશે? પીઠ. હવે અહીંયા ફરી આવે છે ગીત કે કચ્ચર આવે અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે. હવે અહીંયા શું કહે છે કે અચ્ચર આવે કે મચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે. હવે હિંચકા ખાઈએ તો શું થાય? ચક્કર આવે ને વિદ્યાર્થી મિત્રો. પહાડમાંથી પથ્થર આવે. પહાડ મોટા મોટા પહાડો હોય તેમાં શું હોય? પથ્થર જ હોય ને. સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. સસલાઓનું શું આવે છે? સસલાઓનું લશ્કર આવે છે, એટલે કે અચ્ચર આવે કચ્ચર આવે. હવે ગીતમાંથી રંગીન શબ્દો શોધીને લખો. હવે આ રંગીન એટલે કે નવા નવા શબ્દો, તો તે કયા હશે? તો હવે ગીતમાંથી નવા નવા શબ્દો એટલે કે અચ્ચર કચ્ચર મચ્છર ચક્કર ને પથ્થર. કયા છે વિદ્યાર્થી મિત્રો? અચ્ચર કચ્ચર ને પથ્થર. હવે અહીંયા જોઈએ કે ગીતના આધારે પ્રશ્નનો ઉત્તર એક એક શબ્દમાં લખો. કેટલા શબ્દમાં લખવાનું કીધું છે? એક એક શબ્દમાં. તો હવે અહીં આપણે શું કરીશું? સવાલ જવાબ લખીશું. હવે અહીંયા છે કે ગીતની પહેલી લીટીમાં અચ્ચર જેવો શબ્દ કયો છે? બીજો કયો શબ્દ છે? તો અહીંયા આવે છે ને અચ્ચર કચ્ચર. અને બીજો મોટા મોટા શું આવે? મોટા મોટા મચ્છર આવે. જવાબમાં શું લખીશું? મચ્છર. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે પેજ નંબર 61. કયું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 61. હવે તેમાં આપણે જોવાનું છે કે હિંચકા ખાવાથી શું આવે? ચક્કર આવે. ચક્કર આવે ને વિદ્યાર્થી મિત્રો. આપણે બહુ હિંચકા ખાઈએ તો શું થાય? ચક્કર આવે. પહાડમાંથી શું આવે? તો પહાડમાંથી પથ્થર આવે. કોનું લશ્કર આવે છે? સસલાઓનું.
કોનું આવે છે વિદ્યાર્થી મિત્રો? સસલાઓનું. હવે અહીંયા છે નમૂના પ્રમાણે શબ્દો બનાવીને લખો. હવે શું કહે છે અહીંયા? નમૂના પ્રમાણે એટલે કે અહીંયા શું છે? કચ્ચા, કચ. પાછળ આપણે શું આવશે જવાબ? કચ ર. હવે અહીંયા છે ખચ, તો એ ખચ ર. હવે તે અહીંયા બનાવીને શું કરવાનું છે? અહીંયા જવાબ લખવાના છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે? કચ્ચ ર. અહીંયા શું કર્યું? કચ્ચ ર. એવી રીતે અહીંયા લખ્યું છે ખચ. તેની સાથે ર જોડીને અહીંયા શું જવાબ થશે? ખચ ર. એવી રીતે અહીંયા છે જ બ. તો અહીંયા શું આવે? જબ બ ર. એ રીતે અહીંયા છે બ બ બ. બબ બ ર. તેવી રીતે અહીંયા છે ર બ બ. તો ર બ ર. હવે ટપકા જોડીને દોરો અને રંગ પૂરો. તો અહીંયા શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ટપકા જે છે તેને તમારે પહેલાં જોડી દેવાના છે. હિંચકામાં ટપકા જોડવાના છે અને પછી શું કરવાનું છે? એની અંદર રંગ પૂરવાનો છે. તેવી રીતે અહીંયા પહાડો આપ્યા છે. તો શું કરશો? અહીંયા આવી રીતે ટપકા જોડવાના છે અને પછી શું કરવાનું છે? રંગ પૂરી દેવાનું છે. હવે આપણે જોઈએ પેજ નંબર 62. હવે આપણે કયું આવ્યા વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 62. હવે જે પ્રાણી અને તેના અંગોનો યોગ્ય રીતે જોડીને લખો. પ્રાણીઓને શું કરવાનું છે? એના અંગો એટલે કે એનો પાછળ જો અહીંયા બધાના અંગો આપ્યા છે. પગ, મોઢું, પૂંછડી, પછી મગરના અહીંયા સિંહનું મોઢું છે. તે આપણે શું કરવાનું છે? અહીંયા ગાયની પૂંછડી આપી છે. તો અહીંયા શું કરવાનું છે? પ્રાણીઓને યોગ્ય રીતે જોડવાના છે. તો અહીંયા શું કર્યું? ગાયને તેની સાથે જોડ્યો. હવે અહીંયા સિંહ છે તો આ સિંહનું મોઢું છે તો આપણે શું કર્યું? સિંહ સાથે તેને જોડ્યા. હવે અહીંયા ઘોડો આપ્યો છે તો ઘોડાના પગ ક્યાં છે? અહીંયા આ પગ ઘોડાના છે. તેવી રીતે અહીંયા ચિત્તો આપ્યો છે. તો હવે અહીંયા શું આપ્યું છે? ચિત્તાની પૂંછડી આપી છે. તો આપણે શું કરવાનું છે? તેની સાથે તેને જોડી દેવાનું છે. હવે અહીંયા છે વાંદરાભાઈ. તો આ વાંદરાનું મોઢું છે. હવે અહીંયા છે મગર. તો અહીંયા મગર છે તે શું છે? આ મગરના પગ છે. તેવી રીતે આપણે તેની સાથે એને જોડી દઈશું. હવે આવે છે પેજ નંબર 63. હવે આપણે તેમાં જોવાનું છે કે પ્રશ્ન 8ને આધારે નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો. શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન 8. હવે પ્રશ્ન 8 કયો છે? તમને કોની પૂંછડી ગમી? હવે અહીંયા છે તમને કોની પૂંછડી ગમી? અમને ઘોડાની પૂંછડી ગમી. કોની પૂંછડી વાકી છે? ચિત્તાની પૂંછડી વાકી છે. કોની પૂંછડીમાં છેડે વાળ નથી? મગરની પૂંછડીમાં છેડે વાળ નથી. હવે એ છે તમે કોની કોની પૂંછડીને અડ્યા છો? તો અમે તો ગાય, ઘોડો, વાંદરો વગેરેની પૂંછડીને અડ્યા છીએ. કોનું મોઢું કેસવાળીવાળું છે? સિંહનું મોઢું કેસવાળીવાળું છે. તમને કોનું મોઢું જોઈને બીક લાગે છે? અમને સિંહનું મોઢું જોઈને બીક લાગે છે. હવે અહીંયા છે હવે આપણે આવ્યા 7મું કે મગર અને ઘોડામાંથી કોના પગમાં નખ છે? મગર અને ઘોડામાંથી મગરના પગમાં નોહર એટલે કે નખ છે. જે ઘોડાને કેટલા પગ હોય છે? ઘોડાને 4 પગ હોય છે. હવે અહીંયા છે મિત્ર સાથે વાતચીત કરો. તો હવે આપણે પેજ નંબર 63
પૂરું થયું. હવે આપણે જોઈએ પેજ નંબર 64. કયું આવ્યા વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 64. હવે એમાં છે પ્રાણી કે પક્ષીને તેના અવાજ સાથે જોડો. હવે અહીંયા પ્રાણીઓ આપ્યા છે અને આપણને શું આપ્યું છે? બીજું પક્ષીઓ આપ્યા છે. તો આપણે શું કરવાનું છે? તેની સાથે અવાજ કે પક્ષીનો અવાજ હોય તો પક્ષીના અવાજ સાથે, અને પ્રાણીઓના અવાજ સાથે હોય તો પ્રાણીઓના અવાજ સાથે. હવે અહીંયા કોણ આપ્યું છે? બિલાડી. તો બિલાડી શું બોલે? મ્યાઉ મ્યાઉ. અહીંયા ગધેડો આપ્યો છે. તો શું કરવાનું છે? ગધેડો કેવું બોલે? હોંચી હોંચી. તો આપણે શું કર્યું? ગધેડા સાથે તેને જોડી દીધું. હવે અહીંયા છે બકરી. તો બકરી કેવી બોલે? બે બે. તો આપણે શું કરીશું? બકરી સાથે તેને જોડ્યું. હવે એક કૂતરો આપ્યો છે. તો કૂતરો કેવી રીતે બોલે? કેવી રીતે બોલે વિદ્યાર્થી મિત્રો? ભોં ભોં. તો આપણે અહીંયા શું કરીશું? કૂતરા સાથે તેને અહીંયા લખ્યું છે તેને જોડી દઈશું. હવે અહીંયા છે પક્ષીઓ આપ્યા છે. આપણે પ્રાણીઓના અવાજ સાથે તેને જોડ્યા. હવે પક્ષીઓ છે. અહીંયા કાગડો છે. તો કાગડો. કોયલ છે. તો કોયલ કેવું બોલે? કુહું કુહું. તો આપણે શું કર્યું? તેની સાથે તેને જોડી દઈએ. હવે અહીંયા કાગડો આપ્યો છે. તો કાગડો કેવું બોલે? કા 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 બોલે ને વિદ્યાર્થી મિત્રો? તો શું કર્યું? કા સાથે આપણે તેને જોડ્યો. હવે અહીંયા છે કૂકડો. તો કૂકડો કેવું બોલે? કૂકડે કો. તો આપણે શું કર્યું? તેની સાથે આપણે તેને જોડ્યા. હવે અહીંયા ચકલી આપી છે. તો ચકલીબેન કેવું બોલે? તમને બધાને ખબર જ હશે. ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો ચકલી શું કરે? ચી ચી ચી. તેવી રીતે હવે ચિત્ર ધ્યાનથી જુઓ અને મનગમતું નામ આપો. હવે અહીંયા શું છે? ચિત્ર છે. તો હવે એ ચિત્ર કેવું છે? તો ચિત્રોમાં અલગ અલગ પ્રાણીઓના ચહેરો, પીઠ, એવી રીતે હાથીના પગ છે, સિંહની કેસવાળી છે, એવી રીતે અહીંયા અલગ અલગ પ્રાણીઓના બધા થોડા થોડા ભાગ આપેલા છે. તો હવે થોડા થોડા ભાગ હોય તો શું બોલાશે? આપણે શું કહીએ? પ્રાણી એક તો કહેવાશે નહીં. આપણે શું કહીશું? એનું નામ શું આપીશું? અનામિકા. કે એનું કંઈ નામ જ હોય નહીં. તે રીતે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 64 આપણું પૂરું થયું. હવે આવે છે પેજ નંબર 65. કયું આવ્યો વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 65. તો આપણે તેમાં જોવાનું છે પ્રશ્ન 13મો. કયો છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન 13. હવે પ્રશ્ન 12ના ચિત્રમાં કયો ભાગ કયા પ્રાણીને છે તે લખો. હવે અહીં આપણે આગળ જોયું ને કે એના અલગ અલગ હતું કે એનું મોં અને ડોક કેવા હતા? હરણાના હતા. કોના હતા? હરણના. અને એની કેસવાળી એટલે કે જે રૂવાટી હતી, વાળ હતા, તો કોના હતા? એ સિંહના હતા. એ જવાબ શું આવશે? ખાલી જગ્યામાં સિંહ. હવે અહીંયા પૂંછડી કોની હતી? ગાયની. અહીંયા આપણે આગળ જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો હવે આ કોનું હતું? કેસવાળી સિંહની. અને મોં અને પગ, પાછળના પગ તે કેવા હતા? હરણના. એ રીતે આપણે ખાલી જગ્યામાં આપણે પૂરવાનું છે. હવે અહીંયા છે પૂંછડી. તો પૂંછડી કેવી છે? કોની હતી? ગાયની. એટલે જવાબ શું આવશે? ગાય. પીઠ કોની છે? વાઘની. તો જવાબ શું આવશે? વાઘની. તેવી રીતે આગળના પગ કોના છે? હાથીભાઈના. જવાબમાં શું આવશે? હાથી. પાછળના પગ ચીબરાના છે. પાછળના પગ હતા એ કોના હતા? ચીબરાના. નીચે આપેલા ચિત્રમાં કયા કયા પશુ પક્ષીઓ છુપાયેલા છે તે લખો. હવે અહીંયા આગળ છે ચહેરો છે તે કોનો છે? ગાયનો. અહીંયા બે પક્ષીઓ છે, એક તો ભૂંડ અને આગળ જે ચહેરો છે તે ગાય. એટલે શું અહીંયા જવાબ આવશે? ગાય. અને પાછળનું છે પીઠ એ કોની છે? ભૂંડની. હવે અહીંયા છે આગળનો ચહેરો છે તે વાંદરું
અને પાછળનો જે ભાગ છે તે કૂતરાનો ભાગ છે. હવે અહીંયા આગળ ચહેરો છે તે કોનો છે? બકરીનો. પાછળની પીઠ છે તે ઘોડો. એટલે જવાબમાં શું આવશે? બકરી અને ઘોડો. તેવી રીતે અહીંયા આગળનો જે ચહેરો છે તે કોનો છે? ગાયનો. પાછળની પીઠ છે તે સિંહની. તો જવાબ શું આવશે? ગાય અને સિંહ. હવે તે અહીંયા છે આગળનો ચહેરો છે તે કોનો છે? ગધેડાનો. અને પાછળનું છે તે હરણ. તો જવાબ શું આવશે? ગધેડો અને હરણ. હવે અહીંયા આગળનો ચહેરો કોનો છે? ઊંટનો. અહીંયા જવાબ શું આવશે? ઊંટ. અને જે પાછળની પીઠ છે તે બકરી. હવે આપણે જોઈએ અહીંયા પક્ષીઓને. તો આ પક્ષી છે તો આગળનો ચહેરો કોનો છે? તમને બધાને ખબર છે વિદ્યાર્થી? પોપટ તો તમે બધાએ જોયું છે ને વિદ્યાર્થી મિત્રો? તો આગળનો ચહેરો છે પોપટ અને પાછળ છે મોર. હવે અહીંયા છે આગળનો ચહેરો છે તે શિયાળ ને પાછળ જે પટ્ટા પટ્ટાવાળું છે તે કોણ છે? બિલાડી. હવે અહીંયા આગળનો ચહેરો કોનો છે? પોપટનો. અને પાછળનું છે તે સસલું. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 65 પૂરું થયું. હવે આવે છે પેજ નંબર આપણે 66. હવે અહીંયાથી ચિત્રને આધારે મિત્રને વાર્તા કહો. હવે અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? આપણે જે આગળ વાર્તા સાંભળી હતી ને તે જ વાર્તા અહીંયા આપી છે. હવે જે આપણે વાર્તા હતી કઈ હતી? તો સિંહ હતો. ખૂબ જ સિંહ શિકાર કરવા જતો હતો અને શિયાળભાઈ શું કરતા હતા કે સિંહે શિકાર કર્યો હોય તે શિયાળને જે વધ્યું, સિંહ જે શિકાર કરીને જમે ને તેનું વધ્યું હોય તે કોણ જમતું હતું? શિયાળભાઈ. આપણે આ વાર્તા આગળ ચોપડીની અંદર થઈ ગઈ છે. હવે આપણે જોવાનું છે પેજ નંબર 67. કયું છે વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 67. કે મિત્ર સાથે વાતચીત કરી સૂચના મુજબ કરો. વાર્તામાંથી યાદ રહેલા શબ્દો બોલો. તેમાંથી 6 શબ્દો લખો. વાર્તામાં કોણ હતું? સિંહ. બીજું કોણ હતું? બીજું કયું પ્રાણી હતું? શિયાળ. અને પછી બીજું કોણ આવ્યું હતું? સસલું. અને અંદર ત્યાં શું હતું? જંગલ. અને અહીંયા છે હરણ. અને અહીંયા શું બધું છે? જે સિંહ ઉપર ઘણા બધા પાંદડા નાખ્યા હતા ને શિયાળે તે પાંદડા. હવે સાચું કે ખોટું કરી ખરું હોય તો બોલી બતાવો. હવે અહીંયા છે તમે થોડીક વાર મરવાનું નાટક કરો. તે કોણ બોલતું હતું? શિયાળે સિંહને કહ્યું હતું ને, એટલે શું અહીંયા આવશે? ખરું. હવે તેવી રીતે અહીંયા છે કે સસલાનો શિકાર કરી શકાય એમ છે એવું સિંહ બોલ્યો તો ના. તો શું આવશે? ખોટું. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું. હવે અહીંયા સસલો છે તે કહે છે આ શું કરો છો શિયાળભાઈ? હવે એ શું કહે છે? એ કોણ બોલતું હતું? શિયાળ. તો અહીંયા શું આવશે? ખરું. તેવી રીતે અહીંયા છે દેખાતો નથી, સિંહ રાજા મરી ગયા છે. તે કોણ બોલ્યું હતું? શિયાળ. તે કોણ બોલ્યું હતું? શિયાળ. એટલે શું આવશે અહીંયા? ખરું. તે અહીંયા તમારી કંઈક ભૂલ થાય છે એ કોણ બોલતું હતું? સસલું બોલ્યું હતું. અહીંયા શું આવશે? ખરું. સૌથી હોશિયાર કોણ લાગે છે તે લખો. આપણા ચોપડીની અંદર જે વાર્તા સાંભળી હતી ને તેમાંથી સૌથી હોશિયાર કોણ લાગતું હતું? કે સિંહ. સસલું લાગતું હતું. સસલુએ કીધું હતું ને કે સિંહભાઈના તો પૂંછડી હલે છે. એટલે એવી રીતે એણે પોતાનો બચાવ કરી લીધો. એટલે અહીંયા શું આવશે જવાબમાં? સસલું. તેવી રીતે અહીંયા છે તમારે કોના જેવું થવું છે તે લખો. હવે તમને કીધું હોય, હવે જે હોશિયાર હોય તેના જેવું બનવું હોય ને તમારે, તો અહીંયા શું આવશે? સસલું. તેવી રીતે પેજ નંબર આપણે 67 પૂરું થયું. હવે આવે છે પેજ નંબર 68. તો હવે એમાં આપણે જોવાનું છે પેજ નંબર 68. હવે આપણે જોઈએ નીચેના સાચા વાક્યો સામે ખરું અને ખોટા વાક્ય સામે શું કરવાનું છે? ચોકડી. શિયાળ જંગલનો રાજા છે. જંગલનો રાજા કોણ છે? સિંહ. તો અહીંયા શું આવશે? ખોટું. શિયાળ શિકાર કરીને ખાય છે. ખોટું. કોણ શિકાર કરીને ખાતું હતું? સિંહ. હવે શિયાળ ઘરડું થઈ ગયું. ખોટું.
ઘરડું કોણ થઈ ગયું હતું? સિંહ. હવે તે અહીંયા છે સિંહ અને શિયાળને ખૂબ બહુ જ ભૂખ લાગી હતી. હા, કેમ કે ઘણા ટાઈમેથી સિંહે એક પણ શિકાર કર્યો નહોતો. 4-5 દિવસથી સિંહે તો શું થયું, બંનેને બહુ જ ભૂખ લાગી હતી. એટલે શું આવશે? ખરું. શિયાળ સસલાને મળવા માટે ગયો. ખોટું. સિંહ ભૂખથી મરી ગયો, તેથી શિયાળ ખૂબ રડે છે. ખોટું. સિંહ તો જીવતો હતો. હવે સિંહ દૂરથી એક હરણ આવે છે. ના, ખોટું. દૂરથી કોણ આવતું હતું? સસલાભાઈ. સસલો સિંહને જોઈને ભાગી જાય છે. ખોટું. હા, એટલે પછી સસલો જ્યારે એવું થાય પૂંછડી હલાવે છે ત્યારે શું કરે છે? સસલો ભાગી જાય છે. હવે શિયાળ સિંહને પૂંછડી હલાવે છે. ખોટું. સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે. શું કરે છે? ખાઈ જાય છે. ના, કેમ કે સસલું તો ભાગી જાય છે, એટલે બંને એ તો ખાતો નથી. હવે અહીંયા છે યોગ્ય જોડકા જોડો અને આખું વાક્ય બનાવીને લખો. હવે અહીંયા છે જંગલનો રાજા કોણ હતો? સિંહ હતો. એટલે આપણે શું કરીશું? તેની સામે તેને જોડી દઈશું. શિયાળ પણ સિંહની સાથે રહેતું. સિંહ ઘરડો થઈ ગયો. સિંહ અને શિયાળ ભૂખ્યા હતા. દૂરથી એક સસલો આવતો હતો. શિયાળ તો ખોટું ખોટું રોતું હતું. એવી રીતે આપણે અહીંયા જોડ્યું. એટલે અહીંયા જવાબ નીચે શું આપણે કર્યા? જોડીને નીચે આપણે જવાબ લખવાના છે. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવ્યા પેજ નંબર 69. કયું એ વિદ્યાર્થી મિત્રો? 68 આપણું પૂરું થયું. હવે આપણે 69. હવે અહીંયા પ્રશ્ન 19મો. તમે આપેલા નીચે વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. હવે આપણે શું કરવાનું છે? કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખવાનું છે. તમે થોડીક વાર મરવાનું નાટક કરો. શિયાળ બોલે છે અને સિંહને કહે છે, આ શું કરો છો શિયાળભાઈ? તે સસલું બોલે છે અને શિયાળને કહે છે, સિંહ રાજા મરી ગયા છે એવું શિયાળ બોલે છે અને સસલાને કહે છે. તમારી કંઈક ભૂલ થાય છે તેવું સસલું બોલે છે અને શિયાળને કહે છે. સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી તેવું સસલું બોલે છે અને શિયાળને કહે છે. નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો. સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા. કોની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી? તો સસલાભાઈની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી. હવે અહીંયા છે શિયાળને કેમ મજા આવી? તો કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય એટલે શિયાળને મજા આવી. શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કહ્યું. કેમ કહ્યું? કે દૂરથી એક સસલાને આવતો જોયો અને એનો શિકાર કરવા માટે શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કહ્યું. હવે અહીંયા છે કે શા માટે સસલો ત્યાંથી ભાગી ગયો? તો સિંહે પૂંછડી હલાવી અને સસલાને સાચી વાતની ખબર પડી ગઈ એટલે તરત જ સસલો ત્યાંથી ભાગી ગયો. હવે આપણે જોવાનું છે પેજ નંબર 70. કયું આવ્યા વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 70. હવે છે પ્રશ્ન 17મો કે નીચેના વાક્યો સાચા વાક્યો સામે ખરું અને ખોટા પ્રશ્ન 20નો છઠ્ઠો પ્રશ્ન. સસલાએ શું વિચાર્યું? તો સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. નક્કી કંઈક ગડબડ છે એમ વિચાર્યું. હવે નીચેના આપેલા પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં લખો. એટલે એક જ નાના એવા વાક્યમાં જવાબ લખવાનો છે. હવે અહીંયા છે કે ઘરડું કોણ થઈ ગયું હતું? તો સિંહ ઘરડો થઈ ગયો હતો. શિયાળ સિંહ પર શું નાખતો હતો?
પાંદડા. કોને મજા આવી હતી? તો હવે શિયાળને મજા આવી હતી. કોનામાં શક્તિ ન હતી? સિંહ ગરડો થઈ ગયો હતો એટલે તેનામાં શક્તિ નહોતી. દૂરથી કોણ આવતું હતું? સસલો. સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? સસલાએ. સિંહને નાટક કરવાનું કોણ કહે છે? શિયાળ. સાચી વાત ખબર પડી. વાતની ખબર કોને પડી? સસલાને. સિંહે કોની વાત માની? શિયાળની. શિકાર કોણ કરતું હતું? સિંહ. મિત્રને કહો તે બોલે અને તમે લખો. અહીંયા શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારા મિત્રને કહેવાનું કે તે બોલે અને તમારે જાતે અહીંયા લખવાનું છે. હવે એક મોટું જંગલ હતું. તેવી રીતે અહીંયા શું લખ્યું? એક મોટું જંગલ હતું. જેવું અહીંયા લખ્યું છે તેવું જ તમારે નીચે લખી દેવાનું છે. તેવી રીતે અહીંયાથી 4 વાક્યો અને પછી શું આપ્યું છે? 5મું. એટલે કે 5મું. અહીંયા સુધી તમારે જેવું લખ્યું છે તેવી રીતે તમારે લખી દેવાનું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 23મો કે નીચે આપેલા વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવી ચોરસની અંદર ક્રમ લખો. નમૂનો આપેલ છે. હવે અહીંયા નમૂના આપ્યા છે. તો હવે અહીંયા 1 છે. તો પહેલો નમૂનો કયો છે? અહીંયા 1. જુઓ પહેલા નમૂનામાં 1. હવે અહીંયા જોઈએ કે જે પહેલો નમૂનો એટલે કે વાર્તા જે આપણે વાર્તા પહેલાં આપણે ચોપડીની અંદર વાર્તા કરી હતી ને તે આપણે શું કરવાનું છે? તે પ્રમાણે આપણે અહીંયા શું કરવાનું છે? ક્રમમાં ગોઠવવાની છે કે સિંહ જંગલનો રાજા હતો. તો અહીંયા શું આવશે? 1. તેવી રીતે આપણે હવે આવે છે 2. તો સિંહ જાતે શિકાર કરતો હતો. તો અહીંયા નંબર શું આવ્યા? 2. ત્રીજો નંબર છે સિંહ ગરડો થઈ ગયો. ચોથો નંબર છે સિંહમાં શિકાર કરવાની શક્તિ ન હતી. 5મો છે કે બાકી વધ્યું હોય તે શિયાળ ખાતો. 6ઠ્ઠો નંબર છે દૂરથી એક સસલો આવતો હતો. 7મો નંબર છે કે સિંહ શિયાળની વાત માનીને હલ્યા ચલ્યા વગર પડી રહ્યો. 8મો નંબર છે સસલો થોડીવાર સુધી સિંહને બરાબર જોતો હતો. 9મો નંબર છે સસલાને સાચી વાતની ખબર પડી. 10મો નંબર છે કે સસલો ત્યાંથી ભાગી ગયો. તેવી રીતે આપણે 1 થી 10 નંબર અહીંયા ક્રમમાં ગોઠવ્યા. હવે આપણે ક્યાં આવ્યા વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 72. આપણું 71 પૂરું થયું. હવે આવે છે આપણે પેજ નંબર 72. હવે અહીંયા છે કે અંગૂઠાની છાપમાંથી ચિત્રો બનાવી રંગ પૂરો. તમારે શું કરવાનું છે ઘરે? અહીંયા તમારા મમ્મી કે પપ્પાની અંગૂઠાની છાપ લઈ અહીંયા અલગ અલગ ચિત્રો તમારે દોરવાના છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અલગ અલગ તમારે ચિત્રો આમ છાપ પાડી પછી તમારી અંદર અલગ અલગ ચિત્ર દોરવાના છે. તો હવે પેજ નંબર 24 આપણું પૂરું થયું. હવે આવે છે પેજ નંબર 25. કયું આવે વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 25. પેજ નંબર 73 અને પ્રશ્ન 25. કયું આવ્યા? પેજ નંબર 73 અને પ્રશ્ન 25મો કે પ્રશ્ન 24ને ધ્યાનમાં રાખી મિત્ર સાથે વાતચીત કરી લખો. બીજા ખાનામાં તમે શું બનાવ્યું હતું? આપણે જે બીજા ખાનામાં છે અહીંયા તો આપણે શું બનાવ્યું છે? ઢીંગલી. તો અહીંયા શું લખશું? બીજા ખાનામાં અમે ઢીંગલી બનાવી. શું બનાવ્યું વિદ્યાર્થી મિત્રો? ઢીંગલી. હવે અહીંયા છે પતંગિયું કયા 2 રંગનું હોય છે? લાલ અને લીલો. ત્રીજા અને છઠ્ઠા ખાનામાં તમે શું બનાવ્યું છે? ઉડતું કબૂતર અને
ફૂલ. બતકને ચાંચ છે ખરું કરો. બતકને ચાંચ છે હા કે ના? તો બતકને ચાંચ છે, શું લખીશું? હા. હવે વંદામાં કુલ કેટલા રંગ છે? તો વાંદો છે, તો વાંદો કેવા કલરનો હોય? ગ્રે કલરનો હોય ને. તો વંદામાં કુલ કેટલા રંગો હોય છે? 1. હવે છે 7ના ખાનામાં તમે શું બનાવ્યું છે? તો અહીંયા જવાબ શું આવશે? ચકલી. હવે છે માછલીનું મોઢું કઈ બાજુનું છે? ખરું કરો. તો ડાબી બાજુનું માછલીનું મોઢું છે. કયું ચિત્ર બનાવવામાં તમને સૌથી વધારે મજા આવી? હવે જે ચિત્રમાં સૌથી વધારે મજા આવી હોય તે ચિત્રનું તમારે અહીંયા નામ લખવાનું છે. મિત્રોનું કયું ચિત્ર તમને સૌથી વધારે ગમ્યું? તો જે ચિત્રનું નામ ગમ્યું હોય, આપણે જે પાછળ ટીંગલી દોરી કબૂતર તેનું નામ અહીંયા તમારે લખી દેવાનું છે. તમને કયું ચિત્ર તમને ના ગમ્યું તે અહીંયા શું આવશે? કબૂતર. તે રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 73 આપણું પૂરું થયું. હવે આવે છે પેજ નંબર 74. કયું હોય વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 74. હવે અહીંયા જોવાનું છે કે નાનો મોટો ઝીણો જાડો અવાજ કાઢીને મોટેથી વાંચો. હવે અહીંયા તમારે શું કરવાનું છે? ઘરે અહીંયા મોટેથી તમારા બધું ઘરે વાંચવાનું છે. હું પહેલું એક એક શબ્દ વાંચું. અહીંયા છે ટપપુ. હવે વચ્ચેનો અક્ષર અડધો બોલો. ટપ્પુ. એવી રીતે અહીંયા છે ખીલલી. હવે અહીંયા આખો શબ્દ શું બનશે? અડધો શબ્દ જોડીએ તો ખિલ્લી. તેવી રીતે અહીંયા સિંહ સાહેબની પૂંછડી વાર્તામાંથી અડધા અક્ષરોવાળું શબ્દો શોધીને લખો. તો અહીંયા લખ્યું છે કે ભૂખ્યા, વધ્યું, સમજાવ્યું, ભાગો, હાલ્યા ચાલ્યા, ફક્ત, કહ્યું, રહ્યા ને શક્તિ. હવે શિક્ષકની મદદથી નીચેના શબ્દો વાંચો અને લખો. તમારે શું કરવાનું છે ઘરે? અહીંયા જે શબ્દ આપ્યા છે તે તમારે વાંચવાના છે અને પછી લખી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણું આ છે કે અહીંયા લખ્યું છે કે ચડ્ડી. તો અહીંયા શું લખીશું? ચડ્ડી. અહીંયા છે પપ્પા. તો અહીંયા શું લખવાનું છે? વાંચી વાંચીને લખવાનું છે કે પપ્પા. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે વાંચવાનું છે ઘરે અને પછી લખી દેવાનું છે. હવે આપણે પેજ નંબર 75. કયું આવ્યા વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 75. હવે અહીંયા છે ગીત ગાઓ. હવે અહીંયા શું કરવાનું છે? તમારે ગીત ગાવાનું છે. હું અહીંયા ગીત ગાઈશ નહીં, પણ તમને કે પેલા ચક્કીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના. હવે ચક્કીબાઈએ શું કર્યું છે? જેમ તેમ તેનો માળો બનાવી દીધો છે. પેલા દરજીડાને સુગ્રીબાઈના કેવા મજાના. હવે પેલા દરજીડાને અને સુગ્રીબાઈના કેવા છે માળા? ખૂબ જ સરસ છે. એટલે શું લખ્યું છે અહીંયા? કેવા મજાના. પેલી ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના. એટલે જેમ તેને ગમે તેવા એણે શું કર્યું? માળા બાંધ્યા. હવે ઝાડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂના રેસાના. ઝાડે શું બનાવ્યું છે? ખિસકોલીએ શું કર્યું છે? ઝાડ પર ખૂબ જ સરસ રૂના રેસાના માળા બાંધ્યા છે. કાબર કોયલને ઘુવડ વળી કાગડા કોયલના પેલા ચકલીના. અહીંયા શું છે? કાબર કબૂતરને ઘુવડ વળી કાગડા કોયલના પેલા એટલે શું બનાવ્યા? એમના કેવા મજાના માળા બાંધ્યા છે. અને પેલી ચકલીબાઈએ માળા બાંધ્યા ગમે તેવા. પેલા ઉંદરભાઈએ ઘર ખોદ્યા કેવા મજાના. હવે ઉંદરભાઈએ શું કર્યું છે? ખૂબ જ સરસ દર બનાવ્યું છે. સાપે પેસીને જઈને રાફડા કર્યા હક વગરના. હવે જે ઉંદરભાઈએ બનાવ્યું હતું ને દર, તેની અંદર શું કર્યું? સાપે અંદર જઈને પોતાનું રાફડું બનાવી દીધું. હવે અહીંયા છે કીડી મકોડાએ દર કર્યા નગર મજાના. કીડી મકોડીએ શું કર્યો? કેવા બનાવ્યા દર?
નગર મજાના એટલે નગરમાં હોય ને એવા સરસ મજાના એણે દર બનાવ્યા. પેલા વાંદરાભાઈ તો રખડ્યા કરે ઘર વગરના. વાંદરાભાઈને ઘર હોય નહીં, એ ઘર બનાવે ને એને શું કરે, એક ડાળી પરથી બીજી ડાળી પર, અને શું કરે એ તો એને અહીંથી અહીં રખડ્યા કરે. હવે અહીંથી ગીતના તમને 2 લીટી અહીં સારા અક્ષરે લખો. આમાંથી તમને જે ગમતી હોય તે અહીંયા શું કરવાનું છે, 2 લીટી અહીં તમારે લખી દેવાની છે. તેવી રીતે આપણે પેજ નંબર 75 પૂરું થયું. હવે આપણે જોઈએ પેજ નંબર 76. હવે એમાં જોવાનું છે કે ચિત્ર જુઓ અને નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા ચિત્ર જોવાનું છે કે આ કોનું ચિત્ર છે, તો આ ઉંદર છે, તે દરમાં રહે છે. અહીંયા કોણ છે, ઉંદર, તો તેનું આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. હવે અહીંયા સાપ છે, તો આ સાપ છે, તે ક્યાં રહે છે, તે રાફડામાં રહે છે. હવે અહીંયા શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, સુગરીનું. કોનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, સુગરીનું. તો આ સુગરી છે, તે માળામાં રહે છે. ક્યાં રહે છે, તે માળામાં રહે છે. હવે આ શાનું ચિત્ર છે, ઘોડાનું. તો આ ઘોડો છે. હવે અહીંયા તે ક્યાં રહે છે, તે તબેલામાં રહે છે. હવે અહીંયા શાનું ચિત્ર છે, કેળીનું. તો આ કેળી છે, તે ક્યાં રહે છે, કેળી, તે દરમાં રહે છે. હવે અહીંયા શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, ચકલીનું. તો આ ચકલી છે, તે ક્યાં રહે છે, તો તે માળામાં રહે છે. તેવી રીતે પેજ નંબર આપણું 76 પૂરું થયું. હવે આવે છે પેજ નંબર 77. કયું આવ્યું વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 77. તો હવે અહીંયા શાનું ચિત્ર છે, તો અહીંયા સિંહનું છે. તો આપણે નીચે શું લખીશું કે આ સિંહ છે, તે ક્યાં રહે છે, તો તે ગુફામાં રહે છે. હવે અહીંયા શાનું ચિત્ર છે, તો અહીંયા છે વાંદરાભાઈનું. તો આપણે અહીંયા શું લખીશું કે આ વાંદરો છે, તે ક્યાં રહે છે, તો તે ઝાડ પર રહે છે. અહીંયા શાનું ચિત્ર છે, તો ઘેટાનું. તો આ ઘેટું છે, તે વાડામાં રહે છે. હવે અહીંયા શાનું ચિત્ર છે, તો આ સસલું છે, તે ક્યાં રહે છે, તો તે જંગલમાં રહે છે. હવે વાંચો અને સમજીને લખો. અહીં આપણે શું કરવાનું છે, વાંદરો લખ્યું છે, તો નીચે શું કરવાનું છે, તમારે વાંદરો લખી દેવાનું છે. તેવી રીતે અહીંયા ખિસકોલી છે, ચકલી છે અને કીડી છે. જેવું અહીંયા લખ્યું છે તેવું તમારે નીચે લખી દેવાનું છે. તેવી રીતે પેજ નંબર 77 આપણું પૂરું થયું. હવે આવે છે પેજ નંબર 78. કયું આવ્યા વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 78. હવે અહીંયા શાનું ચિત્ર છે, તો અહીંયા કાગડાનું ચિત્ર છે. શાનું છે વિદ્યાર્થી મિત્રો, કાગડો. તો અહીંયા શું આવશે, અહીંયા શાનું ચિત્ર છે, કાગડાનું. તો અહીંયા શું આવશે, કાગડો. અહીંયા ઉંદરનું ચિત્ર છે, તો અહીંયા આવશે ઉંદર. અહીંયા જે ચિત્ર આપ્યા છે તે નીચે તમારે લખ્યું છે તેવું જ નીચે તમારે લખી દેવાનું છે. હવે અહીંયા યોગ્ય રીતે જોડો. અહીંયા નમૂનો આપ્યો છે. તો અહીંયા સાપ છે, અહીંયા તો અહીંયા શું કરવાનું છે, તેને યોગ્ય રીતે આપણે જોડી દેવાનું છે. હવે શું કરીશું, આપણું પેજ નંબર 78 પૂરું થયું. હવે આવે છે પેજ નંબર 79. કયું આવ્યું વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 79. હવે અહીંયા શાનું ચિત્ર આપ્યું છે, કૂતરાભાઈનું. તો અહીંયા જો તેનું ખાલી મોઢું જ છે. તો આપણે શું કરવાનું છે, તેને અહીંયા જોડી દેવાનું છે. તે અહીંયા પીઠનો ભાગ સાથે જોડી દઈશું. હવે અહીંયા અડધો આપ્યો છે, તો અહીંયા શું કરવાનું છે, એને અહીંયા જોડી દઈશું. હવે એને અહીંયા ખાલી થોડું કેવું ચહેરો આપ્યો છે,
શું કર્યું, આપણે તેને જોડી દીધું. હવે ગીતમાં ખૂટતા શબ્દો લખો. આપણે જે આગળ ગીત આપ્યું હતું તે શું કરવાનું છે, આપણે તેના શબ્દો લખવાના છે કે ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આપ પડ્યું, પીઠ મારી ભાંગી ગઈ, ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. અચ્ચર આવે ખચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાઓ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તેવી રીતે આપણે અહીંયા શું કર્યું, ગીતનું ખૂટતા શબ્દો લખ્યા. હવે આપણે શું કરવાનું છે, તો હવે આપણે આવ્યા પેજ નંબર 80. કયું આવ્યા વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 80. કે નીચેના પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે તે જીભથી તેને જુદા પાડવાના છે. આપણે શું કરવાનું છે, અહીંયા કાઉસમાં પ્રાણીઓના નામ આપ્યા છે. હવે કયા કયા પ્રાણીઓ હોઠથી પીવે છે અને કયા કયા પ્રાણીઓ જીભથી પાણી પીવે છે તેને આપણે શું કરવાનું છે, જુદા પાડવાના છે. હવે અહીંયા હોઠથી પાણી પીવે છે તેના આપણે નામ લખ્યા છે કે ભેંસ, ઊંટ, ગાય, ઘોડો, બકરી અને વાંદરો. તે શું કરે છે, હોઠથી પાણી પીવે છે. અને જે જીભથી કોણ પાણી પીવે છે, તો બિલાડી, શિયાળ, કૂતરો, દીપડો, વાઘ અને સિંહ. તે શાનાથી પીવે છે, જીભથી પાણી પીવે છે. હવે અહીંયા શબ્દ અંતકડી રમો. હવે અહીંયા છે અચ્ચર. તો અહીંયા સેમ્પલ આપ્યું છે, અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે, તેવી રીતે અહીંયા આપણે નીચે બતાવવાનું છે. તો અહીંયા અચ્ચર છે ને અહીંયા શું કર્યું, રમકડું. અહીંયા છે ડુંગર. હવે અહીંયા અડધો શબ્દ આપ્યો છે કે અચ્ચર, ડબ્બો, બિલ્લી, મચ્છર. ને એનું અહીંયા શું કર્યું છે, આખું આવી રીતે અચ્ચર. તો અહીંયા શું આવ્યું, ર. તો આપણે શું બનાવ્યું, રમકડું. તમે અંતાક્ષરી રમો છો કે ગમે તે ગીત ગાઓ છો, તેનો છેલ્લો શબ્દ આવે છે તેની પરથી બીજું ગીત ગાઓ છો ને, તેવી રીતે અહીંયા છે અચ્ચર. તો આપણે અહીંયા શબ્દ શું લખ્યો, રમકડું. અહીંયા છેલ્લો શબ્દ છે ડ. તો અહીંયા શું આવ્યું, ડુંગર. હવે અહીંયા ફરી પાછો આવ્યા ર. તો અહીંયા આવશે રસોઈ. તેવી રીતે અહીંયા ઈ આવ્યું છે. તો અહીંયા આપણે શું આવ્યું, ઈસા ન. તેવી રીતે અહીંયા ડબ્બો. પાછો કયો શબ્દ આવ્યો, બ. તો અહીંયા શું આવ્યું, બોલ. અને અહીંયા આવે છે કે બા પ. તો અહીંયા શું આવ્યું, પ. તો અહીંયા શું આપણે લખ્યું, પતંગ યુ. તો અહીંયા શું આવ્યું, છેલ્લો શબ્દ ય. તો અહીંયા આપણે લખીએ છીએ યતિ. અહીંયા આવ્યા છે ત. તો અહીંયા લખીએ છીએ તિલક. તેવી રીતે આપણે અહીંયા શું કર્યું, આખામાં જેવું અહીંયા છે તેવું જેનો જે છેલ્લો શબ્દ આવે છે તે લગાડીને આપણે ગમે તે શબ્દ લખી શકીએ. તો હવે આપણે જોઈએ પેજ નંબર 81 કે અહીંયા રંગબેરંગી ક્ષત્રિય, યજ્ઞ, ઋતુ, રૂ વડે ચિત્રમાં રંગ પૂરો. હવે જ્યાં ક્ષત્રિય લખ્યા છે તો આપણે શું કરવાનું છે, તેની અંદર તમારે રંગ પૂરવાનો છે કે રૂ છે, અહીંયા રૂ છે તો તેની અંદર આપણે શું કરવાનું, અહીંયા સુધી આપણે એવો કલર, અહીંયા ધારો કે પીળો કલર પૂર્યો છે તો શેક સુધી શું કરીશું, અહીંયા રંગ પૂરીશું. અહીંયા શ્ર છે, શ્રવણનો શ, તો આખી કેટલીમાં શું કરીશું, શ્રવણના સમાં રંગ પૂરીશું. એક જ જે તમે શ્રમાં જે કલર પૂર્યો હોય તે જ્યાં શ્ર હોય ત્યાં તમારે એ કલર પૂરવાનો છે. તો હવે આપણે જોયું પેજ નંબર 81. હવે આપણે જોવાનું છે પેજ નંબર 82. તો હવે જોઈએ નીચેના આપેલા પ્રાણીઓમાંથી એક પ્રાણી વિશે પ્રશ્નોના આધારે જવાબ લખો. તો હવે અહીંયા છે એક સુંદર સફેદ રંગનું છે, તે ખૂબ જ રૂપાળું છે, તો તે કેવું દેખાય છે, તો તે જવાબ શું આવશે, સસલું. તો અહીંયા એક પ્રાણી વિશે આપણે શું કરવાનું છે, અહીંયા પ્રશ્નોને આધારે લખવાનું છે કે કેવું દેખાય છે. તો અહીંયા આપણે એનો જવાબ લખ્યો કે સફેદ રંગનું છે તે કોણ છે, સસલું. તે શું ખાય છે, ગાજર ખાય છે. તે ક્યાં રહે છે, તો તે બખોલમાં રહે છે. તમે ક્યાં જોયું છે, અમે પ્રાણી સંગ્રહાલયમાં જોયું છે.
હવે પંજાના નિશાન પછી પ્રાણીઓના નામ લખો. હવે અહીંયા પંજા આપ્યા છે, પગના પંજા. તો આપણે શું કરવાનું છે? હવે આ કોનો પંજો છે? અહીંયા વાઘ. હવે અહીંયા કોનું છે? જીરાફનો. અહીંયા કોનો પંજો છે? ચિત્તો. જેના પંજા છે તેની સામે આપણે જવાબ લખ્યો કે અહીંયા હાથીનો પંજો છે, અહીંયા હરણનો, અહીંયા કાંગારૂનો. તેવી જ રીતે જેની સામે જેનો પંજો હતો તે આપણે લખ્યું. હવે આવે છે આપણે બીજું કે પેજ નંબર 83 કે કયા પક્ષીનું કયું પૂછ્યું છે તે જોડી બતાવો. હવે અહીંયા બગલો છે, તો અહીંયા બગલો સાથે હવે આ કયું કોનું પીછું છે? બગલાનું. હવે અહીંયા છે, અહીંયા કયું ચિત્ર છે? તો હવે અહીંયા છે બતક. લો બગલો, બતક, બગલું તો આવ્યું ને. તો અહીંયા શું કર્યું આપણે? તેની સામે જોડ્યું. અહીંયા કયું ચિત્ર છે? આ કબૂતર. તો કબૂતર સાથે જોડવાનું. અહીંયા મોર છે તો મોર સાથે, અહીંયા કૂકડો છે તો કૂકડા સાથે. હવે પ્રાણીઓના ચહેરાને તેના શરીર સાથે જોડી નીચેના પ્રાણીઓના નામ લખો. હવે અહીંયા શાનું ચિત્ર છે? કોનો ચહેરો છે? સિંહનો. તો એની પીઠનો ભાગ સાથે તેને જોડી દેવાનું. અહીંયા વાંદરાભાઈનો ચહેરો છે તો વાંદરાભાઈના પીઠ સાથે તેને જોડી દઈશું. હવે અહીંયા કોનું ચિત્ર છે? કૂતરો. તો કૂતરાના પીઠ સાથે તેને જોડવાનું. હવે અહીંયા બિલાડીનો ચહેરો છે તો બિલાડી સાથે તેને જોડી દઈએ. હવે આપણે આવે છે પેજ નંબર 84. રમે એની રમત. હવે કોઠામાંથી પ્રાણી પક્ષીના નામ શોધી તેની ફરતે ગોળ રાઉન્ડ આવી રીતે ચોરસ બોક્સ કરવાનું છે. શોધેલાના નામ નીચે આપેલું બોક્સમાં લખો. હવે અહીંયા બોક્સ છે, અહીંયા બોક્સ છે અને અહીં આપણે શું કરવાનું છે? તેની ફરતે ગોળ રાઉન્ડ કરી દેવાનું છે. તો અહીંયા ચકલી છે તો અહીંયા શું આવ્યું? ચકલી. અહીંયા બીજું પોપટ. તો અહીંયા શું કર્યું? આવી રીતે. અહીંયા હાથી, ઘોડો, કાબર, કૂતરો, ઘેટું, બિલાડી, સસલું, ભેંસ, ગાય, પછી અહીંયા પોપટ, ઘુવડ અને બકરી. એ શું કર્યું? બધાના ગોળ રાઉન્ડ કર્યા. હવે આ બધા ગોળ રાઉન્ડને ક્યાં લખીશું? અહીંયા નીચે બોક્સ આપ્યું છે તેની અંદર આપણે લખી દઈશું. તો અહીંયા ચકલી છે તો અહીંયા શું લખ્યું? પોપટ, ઘુવડ અને બકરી. જે નામ આપણે લખીએ છીએ ને ગોળ બોક્સની અંદર ગોળ કર્યા છે તેના નામ અહીંયા આપણે લખી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 4 આપણે સ્વાધ્યાય પોથીની અંદર પાઠ 4 પૂરો થયો. પેજ નંબર 84 સુધી આપણું પૂરું થઈ ગયું. તેવી રીતે આપણે આજે સ્વાધ્યાય પોથીમાં પાઠ 4 પૂરો કર્યો.